જોઈને ભલભલા માણસનું ઈમાન ડગી જાય છે। એટલે જ્યાં મોટા પ્રમાણમાં પૈસાની હેરાફેરી રહેતી હોય ત્યાં ભલે ગમે એવો મિત્ર હોય તેની ઉપર જલ્દી ભરોસો ન મૂકતા, કારણ કે પૈસા જોઈને તેનું ઈમાન ડગતા વાર નહીં લાગે। આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે ફરીદાબાદમાં। તારીખ 24 નવેમ્બર 2025, સમય સાંજના 7 વાગ્યાનો, સ્થળ ફરીદાબાદ, હરિયાણા। ફરીદાબાદ જિલ્લાના બલ્લભગઢ સિટી વિસ્તારમાં રોહિત કંસલ નામનો યુવક 25,30,000 રૂપિયા ભરેલી બેગ લઈ જઈ રહ્યો હતો। સિંહી રોડ ગેટ નજીક સિંગલ ધર્મશાળા પાસે બાઇક પહોંચી હતી। ત્યાં બાઇક પર સવાર 3 શખ્સોએ તેને ટક્કર મારી નીચે પાડી દીધો। ત્યારબાદ તીક્ષ્ણ હથિયારથી માથા પર હુમલો કરી તેના હાથમાંથી 25.33 લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટી ભાગી ગયા। આ વિશે રોહિતે માલિકને ફોન કરી આખી વિગત જણાવી। માહિતી મળતા જ પોલીસની ટીમ લૂંટવાળા સ્થળે પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી 3 લૂંટારૂ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથમાં લીધી હતી। હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદથી લૂંટ કરનાર 3 શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે। આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા 25 લાખ રૂપિયામાંથી 21 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે અને ગુનાને અંજામ આપવા ઉપયોગમાં લેવાયેલી બાઇક પણ જપ્ત કરવામાં આવી છે। और इनको समय रहते विदिन 24 आवर्स इस वारदात को ट्रेस करने में सफलता प्राप्त करी है, जिसमें मौके पे ही जो वारदात को अंजाम देने में मौके पे जो मुख्य भूमिका निभाने वाला नवीन भारद्वाज था, उसको पकड़ने में उसके अन्य 2 साथी अभिषेक जो सन ऑफ लक्ष्मी है और अभिषेक जो दूसरा उसी का अन्य साथी है, और ये सभी नरियाला के हैं। इनको पकड़ने में भी सफलता प्राप्त करी है। मौके से अब तक जो लूटी गई रकम थी लगभग 21 लाख रुपए वो रिकवर करी जा चुकी है। अन्यथा इनके 2 अन्य साथी अभी फरार है और जल्द से जल्द उनको भी पकड़ा जाएगा। उनका संज्ञान पुलिस ले रही है और जल्द से जल्द उनको भी पकड़ने में सफलता प्राप्त करी जाएगी। हरियाणाना फरीदाबादમાં ફિલ્મી ઢબે લૂંટ। 25 લાખની લૂંટ કરનાર ગેંગનો પર્દાફાશ। લૂંટને અંજામ આપનાર ત્રિપુટી જેલ હવાલે। પરિચિત શખ્સે જ બનાવ્યો હતો માસ્ટર પ્લાન। આખરે આરોપીઓને કેવી રીતે ખબર પડી કે રોહિત જે બેગ લઈને જઈ રહ્યો છે એમાં આટલી મોટી રકમ છે? આ જ સવાલનો જવાબ શોધતા પોલીસ કડીથી કડી જોડતી ગઈ અને તેમાં ખુલ્યું એક પરિચિતનું નામ। લૂંટનો આખો પ્લાન વેપારીના પરિચિત નવીન ભારદ્વાજે બનાવ્યો હતો। નવીન વેપારી જય ભગવાનના ઘરે આવતો જતો હતો અને તેની સાથે ઉઠક બેઠક પણ હતી, જેથી રૂપિયાની લેણદેણ કેવી રીતે થાય છે એ સારી રીતે જાણતો હતો। નવીને તેના 2 મિત્ર અભિષેક તેમજ અન્ય એક સાથી સાથે મળીને પ્લાન બનાવ્યો। આ પ્લાનમાં કપિલ અને સંજીવ પણ સામેલ થયા। રોહિત પૈસા લેવા ક્યારે જશે અને પરત ફરશે, કયા રસ્તાથી જશે એ બધી જ બાબતોની રેકી કરી। લોખંડના વેપારી જય ભગવાને રૂપિયા સીએ નીતિનને ઘરે પહોંચાડવા આપ્યા હતા। નીતિને ઓફિસ આસિસ્ટન્ટ રોહિતને 25 લાખ ભરેલી બેગ આપી। બેગ લઈને રોહિત નીકળ્યો અને તેનો પીછો કરવા માટે આરોપીઓ બાઇક લઈને તેની પાછળ ગયા। બાઇકની ટક્કર મારી રૂપિયા ભરેલી બેગ લૂંટી લીધી। એ પછી પ્લાન મુજબ એક જગ્યાએ ભેગા થયા અને રૂપિયાના ભાગ પાડ્યા। वहीं पर उसके पास एक रोहित नाम का लड़का है जो एक सीए का स्टूडेंट है और नितिन के पास काम करता है। तो नितिन ने रोहित की ये ड्यूटी लगाई कि आप जाके इस कैश को आप जय भगवान से ले लीजिए। तो जय भगवान के पास से जब ये रोहित कैश लेके चला और सामुदायिक जो कम्युनिटी सेंटर है सी गेट के पास, उसके पास पहुंचा, तो उस दौरान कुछ अनजान व्यक्तियों ने इस लूट की वारदात को अंजाम दे दिया। 25 લાખ લૂંટ્યા બાદ આરોપીઓએ પાડ્યા ભાગ। લાખોની લૂંટ પાછળનો માસ્ટર માઇન્ડ નવીન હતો, જેથી 25 લાખ રૂપિયાના ભાગ પણ તેને જ પાડ્યા। લૂંટેલા 25 લાખમાંથી નવીને પોતાની પાસે 20 લાખ રાખ્યા। 50,000 રૂપિયા અભિષેક અને બીજા સાથીને આપ્યા। બાકીના 4 લાખ કપિલ અને સંજીવને આપ્યા। હાલ તો પોલીસે 3 આરોપીઓને ઝડપી 21 લાખ રૂપિયા રિકવર કર્યા છે। આ ગુનામાં સામેલ કપિલ અને સંજીવ ફરાર છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। जय भगवान के पास बैठने से इसको इस सभी जो घटनाक्रम था और ये पैसे के आवाजावी की जो जानकारी थी जय भगवान के मार्फत इस नवीन भारद्वाज को पता चल जाती थी। तो नवीन भारद्वाज को किसी मार्फत कुछ पैसे की रिक्वायरमेंट थी। इसने कुछ अपने अन्य साथियों को साथ लेके, जो कि नरियाले के ही हैं, जिसमें से मुख्यतः 2 अभिषेक हैं और एक कपिल और एक संजीव है, इनको साथ में इस योजनाबद्ध तरीके से इसमें शामिल किया
और इस वारदात को अंजाम दिलवाया। पहली घटना है इनकी तरफ से जो की गई है। अभी तक जो प्राथमिक पूछताछ में ये अभी पहली ही घटना है और इसका संज्ञान लिया जा रहा है। આરોપીઓની ધરપકડ બાદ પોલીસે કરી સરભરા. ફરીદાબાદ પોલીસે 3 આરોપીઓને ઝડપી 25 લાખની લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓની ચાલ જોઈ અંદાજ આવી જાય છે કે ગુનાને અંજામ આપનાર ત્રિપુટીની પોલીસે બરાબર સર્વિસ કરી છે. એટલે જ વટથી ચાલતા આરોપીઓ હાલ લંગડાઈને ચાલતા નજરે પડે છે. પોલીસના કહેવા મુજબ ફરાર આરોપી સંજીવ અને કપિલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બંને વિરુદ્ધ મારામારી સહિતના અનેક ગુના પણ નોંધાયેલા છે, જે બંનેની ધરપકડ બાદ વધુ ગુના બહાર આવે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.